નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની ભરતી ટૂંક જ સમયમાં જાહેર થનાર છે, પરંતુ આ 3 દસ્તાવેજો તમારી પાસે નહીં હોય તો તમે આમાં અરજી કરી શકશો નહીં। તો કંડક્ટરનું લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર બેજનું સર્ટિફિકેટ તમારી પાસે નહીં હોય તો તમે આમાં ઓનલાઈન અરજી મિત્રો નહીં કરી શકો। તો આજે આપણે આ ત્રણેય ડોક્યુમેન્ટની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો કંડક્ટર લાયસન્સ શા માટે જરૂરી છે, અરજી કરવા માટે જરૂરી લાયકાત શું છે અને ફર્સ્ટ એડ અને મેડિકલ સર્ટિફિકેટની માહિતી મેળવીશું અને આમાં કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવી જ અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો જાણીશું કંડક્ટર લાયસન્સ શા માટે ફરજિયાત છે। તો મોટર વાહન અધિનિયમ 1988 અને પ્રકરણ 3 કલમ 29 મુજબ જીએસઆરટીસી કે કોઈપણ જાહેર પરિવહન બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવવા માટે કંડક્ટર લાયસન્સ હોવું કાનૂની રીતે ફરજિયાત કરવામાં આવેલું છે। આગળ મિત્રો કંડક્ટર લાયસન્સ અને બેજ વચ્ચે શું તફાવત છે તેની વાત કરીએ તો મુસાફરો પાસેથી ભાડું વસૂલવા અને ટિકિટ આપવાનો કાનૂની અધિકાર લાયસન્સમાં આવે છે અને બેજની વાત કરીએ તો કંડક્ટર તરીકે તમારું સત્તાવાર ઓળખ નંબર એટલે કે તમારું આઈડી જે ફરજિયાત યુનિફોર્મ પર લગાવવાનો હોય છે, તો લાયસન્સ આવ્યા પછી જ આ તમને બેજ મળે છે। આગળ મિત્રો અરજી કરવા માટે જરૂરી લાયકાતની વાત કરીએ તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી ફરજિયાત છે અને શૈક્ષણિક લાયકાતમાં નવો નિયમ આવેલો છે, ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। આગળ મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યનું ડોક્યુમેન્ટ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું। તો સૌપ્રથમ તમારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સંપર્ક કરવાનો છે, પછી તમારે 5 થી 7 દિવસની ઇમરજન્સી પ્રાથમિક સારવારની ટ્રેનિંગ લેવાની છે અને ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તમારે સત્તાવાર રીતે આ પ્રમાણપત્ર મેળવી શકો છો। હવે મિત્રો જાણીશું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું। તો આ સર્ટિફિકેટ માત્ર સરકારી દવાખાના સર્જન ડૉક્ટર પાસેથી જ મેળવવું ફરજિયાત છે, અન્યથા તમારું સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે નહીં। તો મિત્રો તમારે અરજી કરવા માટે આ જરૂરી 7 ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને રાખવાના છે। ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, ધોરણ 12 પાસની માર્કશીટ, જન્મનો પુરાવો એલસી અથવા જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટો, આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે। આગળ મિત્રો ઓળખ અને રહેઠાણના પુરાવામાં તમારે કોઈ પણ એક જ ડોક્યુમેન્ટ આપવાનું છે। રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ, ગેસ બિલ અથવા આધાર કાર્ડ આપી શકો છો અને ઓળખના પુરાવા માટે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ અથવા તો આધાર કાર્ડ આપી શકો છો। હવે મિત્રો જાણીશું આમાં અરજી ક્યાં અને કેવી રીતે કરવી। તો તમે આમાં ઓફલાઈન અને ઓનલાઈન અરજી કરી શકો છો। ઓફલાઈન માટે તમારા જિલ્લાની આરટીઓ કચેરી ખાતે રૂબરૂ જઈને અરજી કરી શકો છો અને ઓનલાઈન માટે ઘરે બેઠા પરિવહન વિભાગની વેબસાઇટ sarthi.parivahan.gov.in પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આ હતી આજની માહિતી। વધુ માહિતી જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો આવી જ અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।